ગુજરાતમાં આવેલા આફતના માવઠાએ જગતના તાતના મોંઘા મૂલા પાકનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો છે। ખેતરમાં રહેલા પાકની એવી તો હાલત કરી દીધી કે ખેડૂતોને માથે હાથ દઈ અને રોવાના દિવસો આવ્યા છે। આફતની ઘડીમાં સરકાર પણ ખેડૂતોની વહારે આવી અને તાત્કાલિક સર્વે કરાવી અને સહાયની જાહેરાત કરવાની વાત કરી, પરંતુ સર્વેની કામગીરી પૂરી થયા બાદ હજુ સુધી પણ સહાય પેકેજ જાહેર ન થતા હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે હવે તો સહાય આપો। સહાયની રાહ જોતો ખેડૂત, સરકારને સવાલ પૂછતો તાત, સર્વે તો કરાવ્યો, સહાય ક્યારે આપશો? ગુજરાતના ખેડૂતોની આ વર્ષે સૌથી માઠી દશા બેઠી છે। 20-30 વર્ષમાં ન જોયો હોય એવા માવઠા આવ્યા અને છેલ્લે દિવાળી પહેલા આવેલા માવઠાએ તો જાણે જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું। જ્યાં મબલખ આવક થવાની આશા હતી ત્યાં હવે ખર્ચો કર્યો એટલા પૈસા પણ મળવાની આશા નથી। ખેડૂતોની કફોડી હાલત જોઈને સરકારે પણ તાત્કાલિક સર્વેની કામગીરી કરાવી અને નેતાઓને સમીક્ષા કરવા માટે દોડાવ્યા। ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા અને નુકસાનગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરીને ખેડૂતોની વ્યથા જાણી। એટલું જ નહીં, સરકારે સૌથી મોટા રાહત પેકેજ આપવાની પણ વાત કરી। જે રીતે સરકાર એક્શનમાં આવી એ જોઈને ખેડૂતોની આશા બંધાઈ હતી કે સરકાર મોટી રાહત આપશે। સરકાર દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ, પરંતુ હજુ સુધી રાહત પેકેજની જાહેરાત ન થતા હવે ખેડૂત મૂંઝાયો છે। અમારી મુખ્ય માંગ અત્યારે એક જ છે કે અત્યારે જે કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને સંપૂર્ણ પાકનું નુકસાન થયેલ છે અને ખેડૂતોને મોટી નુકસાની આવેલ છે, તો તે નુકસાનના વળતર રૂપે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થાય, તેમજ જે 2020થી જે વીમા યોજના બંધ કરેલ છે સરકારે તે વીમા યોજના ચાલુ કરવામાં આવે અને અત્યારે જે ખેડૂતોને નુકસાન થયેલ છે તે નુકસાનના અનુસંધાને સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે એક સહાય પેકેજ જાહેર કરવામાં આવે। મોરબી તાલુકાની અંદર અડધા એરિયામાં તો 4 વર્ષથી બગાડે વરા 19થી કરીને 4 વર્ષથી વરસાદ એટલા બધા ઉગાડેલા હોય કપાને, એટલું બધું મોટું નુકસાન કરે જબરજસ્ત, પણ છતાં કોઈએ કઈ બોલ્યા નથી। પણ આજે તો હાવ નાશ થઈ ગયું, તો એના માટે અમારે 10 ગામના ખેડૂત અને 10 ગામના સરપંચો આવીને સાહેબને નિવેદન આપ્યું, સાહેબને નમસ્કાર કર્યા કે અમારી રજૂઆત મુખ્યમંત્રી સુધી અને કૃષિ મંત્રી સુધી પહોંચાડો એટલે અમને કંઈક ફાયદો થાય અને ખેડૂત ઊભો થઈ શકે। નકર અત્યારે પોઝિશન એવી છે કે ખેડૂત ઘડીકમાં ઊભો થઈ શકે એમ નથી સાહેબ, તો એના માટે લાખો વંદન, સરકાર અમારી વાત સાંભળે। જગતના તાતનો સરકારને એ જ સવાલ છે કે હવે ઝડપથી સહાય કરો। સર્વે તો કરાવી લીધો, જાહેરાતમાં મોડું કેમ? સહાય આપે તો રવિ પાકનું વાવેતર થાય, સહાય નહીં મળે તો ઘર કેમ ચલાવીશું? હવે તો બસ સરકાર જ સહારો છે। સરકાર તો ખેડૂતોને સહાય આપશે, પરંતુ સરકાર સહાય કરે તે પહેલા જૂનાગઢના ખેડૂતોની બાદલપુરના દિનેશભાઈ કુંભાણી આવ્યા છે। દિનેશભાઈ કુંભાણીએ પ્રભાતપુર, બાદલપુર, સેમરાડા ગામના તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। સાથે સુખી સંપન્ન વેપારીઓને માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતોને મદદરૂપ થવાની પણ અપીલ કરી છે। મને લાગે કે દરેક જે સુખી સંપન્ન ઉદ્યોગપતિઓ છે એમણે ગુજરાતની અંદર પોતપોતાના વતનની અંદર, પોતાના વિસ્તારની અંદર ફૂલની તો ફૂલની પાખડીના રૂપે જે તેનાથી સહાય થઈ શકે, જે તેનાથી બની શકે એટલી મદદ કરવી જોઈએ। પણ સરકાર પણ મને પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ખૂબ સારી રીતે સહાય આપશે। સરકાર અત્યારે જે વિચારણા કરી રહી છે એમાં મને વિશ્વાસ છે કે સરકાર સહાય સારી આપશે। પણ એટલું કહું કે સરકાર જો ત્વરિત સહાય ચૂકવે તો ખેડૂતોને અત્યારે જે હાલ મુશ્કેલી છે એ મુશ્કેલીમાંથી ખેડૂત બહાર આવી શકે। ગુજરાત સરકારે દરેક વખતે ખેડૂતોની સહાય કરી છે, ત્યારે આ વખતે પણ સરકાર સહાય કરે તેવી ખેડૂતોને આશા છે।
પરંતુ સહાય જાહેર કરવામાં મોડું થતાં હવે જગતનો તાત મૂંઝાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.